નમસ્કાર મિત્રો. 5 તારીખના શિફ્ટ ત્રીજાની અંદર જે કંઈ પ્રશ્ન રાતના પૂછાયા આપણી પાસે આવ્યા છે એની આપણે ચર્ચા કરીએ. મને 2-3 કોમેન્ટ એવી આવી કે સર તમે રેગ્યુલર આ સિરીઝ ચાલુ રાખો. એવા મિત્રોને હું કહીશ કે મિત્રો આ આપણે આવી સિરીઝ જે છે ને ચાલુ જ હતી. દિવસના 2 કે 3 વિડીયો હું મૂકી રહ્યો હતો, પરંતુ બન્યું છે એવું મારા પિતાશ્રીનું અવસાન થયું છે, એટલે ઘરની બધી જવાબદારીઓ સાથે હું અત્યારે તમને આ વિડીયો જે છે એ નથી આપી શક્યો. એના માટે મને ખેદ છે, દુઃખ છે કે ભાઈ ખરા સમયે તમને હું હેલ્પ નથી કરી શકતો. છતાં જેટલું હું કરી શકું છું એટલી હેલ્પ તમને આપી રહ્યો છું. અત્યારે હાલ મારા વતન છું, જે અમારી પાસે નથી બોર્ડ, નથી કોમ્પ્યુટર, કોઈ બી વસ્તુ નથી. છતાં જેટલું થાય છે એટલું હું તમને સમય બચાવીને આટલું હેલ્પ કરી રહ્યો છું. એક દાખલો આ ટાઈપ કંઈક આવી ગયો, એને આપણે જોઈએ કે ભાઈ કોઈ એક કાર છે પ્રતિ કલાકે 20% ઓછું અંતર કાપે છે, તો તેને 4 કલાકનો સમય લાગે છે. ઓકે, હવે કેવા શું માંગે છે? ભાઈ કાર છે ને એ રેગ્યુલર હાલતી હતી, એમાં 20% હવે ઓછું અંતર કાપવા માંડ્યો ને તો એને 4 કલાકનો સમય લાગ્યો. હવે એમ કે જો મૂળ ઝડપે અંતર કાપવામાં આવે તો એને કેટલો સમય લાગે? વાત સમજી ગયા હશો. તો પહેલાં અહીંયા સમજવાનું શું હોય તમને એટલી ખબર જોઈએ જો કે ભાઈ આ અંતર જે છે, ઓકે, ઝડપ જે છે અને સમય એ બંનેના વ્યસ્ત હોય. એટલે કે જો હું ફાસ્ટ ચાલું ને, ઓકે, હું ફાસ્ટ ચાલું એટલે મારી ઝડપ વધુ હોય તો મારે સમય ઓછો લાગે. આટલી આપણને ખબર પડી ગઈ. એટલે બે છે એ વ્યસ્ત છે, વધુ અને ઓછું છે. એવી રીતે જો મારી ઝડપ ઓછી હોય તો મને સમય કેટલો લાગે? વધુ લાગશે. ઓકે, આટલું ક્લિયર હોવું જોઈએ. બીજી વસ્તુ આના માટે તમને ખબર શું હોવી જોઈએ? તો કે 20%નો મતલબ શું? તો કે 1/5. હવે રકમ કે છે 20% ઓછું એટલે 5 1 ઓછું એટલે શું થયું? તો કે 4. ઓકે, હવે આ દાખલો સમજાય ને તો 10 સેકન્ડમાં આવડી જાય, ન થાય તો આખી જિંદગી આપણને ન આવડે, એની જેવું હોય છે. હું સમજાવવાનો પ્રયત્ન કરું, એકદમ 10 સેકન્ડમાં કરી શકાય એ રીતે. તો આપણે સમજીએ. જુઓ, 20% ઓછું કીધું છે એટલે આપણે એમ કરીએ કે 5 બરાબર આ 20% ઓછું એટલે હવે એ કેટલું કાપશે અંતર? તો કે 4 કાપશે. ઓકે, અને હમણાં આપણે કીધું અંતર અને ઝડપ જે છે બરાબર, સમય એ ઊંધો છે. તો આ આપણે એમ કહીએ કે ભાઈ આ એની પહેલાં ઓરિજિનલ છે આ સાઈડ, અને આ જે છે એ નવી વાત છે. એટલે આ નવી જે છે એ પ્રમાણે આપણે કર્યું. તો 5 1 ઓછું અંતર તો 4 થયું. તો હવે એના માટે આપણે વાત કરીએ તો આ ઓરિજિનલ પહેલાં એને માનો કે કોઈ વસ્તુ 4 થતી હતી અને હવે એને થશે 5, એટલે વ્યસ્ત કરી નાખ્યું. તો હવે રકમ શું કહે છે કે તો તેને 4 કલાક લાગે છે. તો અહીંયા મને શું બતાવે છે? 5 કલાક, 5નો સમય એવો, એટલે કે મને 5 કલાક દેખાય છે. રકમ કહે છે 4, એનો મતલબ કે 4 જે છે એ 5ના સમાન છે. એટલે 4/5. ઓકે, અને મૂળ જે છે એ શું આપ્યું આપણને? તો કે આપણે ઓરિજિનલ વસ્તુ શું હતી? આ છે એ ઓરિજિનલ છે. તો ઓરિજિનલ શું હતી? તો કે 4. તો એને ગુણ્યા 4 કરી નાખો એટલે ઉપર થયું ચોકે 16. 16/5 એટલે 16/5 જે થયું એને તમે ખાલી આપણે એમ કહીએ કે ભાઈ ભાગાકાર કરી નાખો, 16/5 કરો એટલે તમને જવાબ આવશે 3.20. બરાબર, આ તો સમજાવવાનું લાગે. બાકી તમારી પરીક્ષામાં સીધું શું કરાય? કાંઈ આવું બધું કાંઈ આવી કોઈ માથાકૂટ ના કરાય. સીધું શું કરવાનું હતું કે ભાઈ 5 4 અને અહીંયા 4 5 કરી નાખો. 5 મને દેખાડે છે, એ એમ કહે છે કે ભાઈ 4 છે. શું કહે છે? 4. એટલે શું કરી શકાય આપણે? 5 = 4 અને શોધવાના શું છે? તો કે ભાઈ આપણે ઓરિજિનલ શું આવે છે? તો કે અહીંયા 4. 5 = 4 હોય તો એકની વેલ્યુ શું? એટલે 4/5 ગુણ્યા આપણે જોઈએ છે શું? તો કે 4. બસ આ રીતે કરી શકતા હતા. ઓકે, હવે જોઈએ બીજા જે પ્રશ્ન મળ્યા છે એ વાત કરીએ. જુલાઈ 2025માં કવિન્દર ગુપ્તા છે એનું નામ પૂછેલું હતું અને પૂછ્યું કયા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એને ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા? તો એમને લદ્દાખની અંદર ઉપરાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો નોમેડિક સૈન્ય અભ્યાસ, જે આખું નામ એવું છે નોમેડિક એલિફન્ટ, આવા નામથી છે. આ ક્વેશ્ચન્સ આ પરીક્ષામાં રિપીટ થયો છે અને આ વાર્ષિક યુદ્ધ અભ્યાસ છે. એના માટે પ્રશ્ન આવ્યો કે ક્યાં થયેલો? તો એ ઉલાન બટાર મંગોલિયા જે છે એની અંદર આ આપણે એમ કહેવાય કે આ સૈન્ય અભ્યાસ જે કરવામાં આવેલો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે 300 મીટર સ્ટીપ ચેલેન્જ અથવા તો સ્ટીપલ ચેન્જની અંદર પારુલ ચૌધરીએ નવો રેકોર્ડ જે કર્યો, ઓકે, એના માટેનો પ્રશ્ન આવ્યો. તો એ એશિયાઈ ચેમ્પિયનશિપની અંદર રજત પદકથી સન્માનિત થયેલા છે અને એના માટે એનો જે નવો રેકોર્ડ હતો એ હતો 9 મિનિટ 12 સેકન્ડ ને પાછળ મિલી સેકન્ડ 0.46 જેવો મિલી સેકન્ડની અંદર હતો. ત્યારબાદ પ્રશ્ન આવ્યો 2025માં એશિયાઈ એથ્લેટિક ચેમ્પિયન, ઓકે, 2025માં એશિયાઈ એથ્લેટિક ચેમ્પિયનશિપ જે છે એ ક્યાં અને ક્યારે થઈ? તો કે ભાઈ દક્ષિણ કોરિયાની અંદર મે મહિનાની અંદર આ જે
એમ કહેવાય કે ચેમ્પિયનશિપનું આયોજન થયેલું હતું. હું માનું છું ત્યાં સુધી એમાંથી આગળ તમને પ્રશ્ન આવશે કે જેમાં ભારતે કેટલા પદક લાવ્યું, તો જેમાં ભારત 24 પદક કુલ લાવ્યા, 8 ગોલ્ડ હતા અને 7 સિલ્વર હતા અને 9 જે છે એ કાંસ્ય આપણને મળેલા હતા. ત્યારબાદ વાત કરીએ કે ઓગસ્ટ 2025 સુધીમાં આફત દરમિયાન, એટલે આને પ્રશ્ન બહુ લાંબો હતો, મેં શોર્ટમાં કીધું છે, એને લીધું ભૂકંપ ને ધરતીકંપ ને વાવાઝોડા ને આવી બધી ઘટનાઓની અંદર કે ભાઈ ઓગસ્ટ 2025 સુધીની અંદર ભારત દેશની અંદર મૃત્યુઆંક કેટલાય પહોંચ્યો, તો એ 1680 સુધી પહોંચેલો છે. ત્યારબાદ ઈરડા જે છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેશન ડેવલપમેન્ટ ઓથોરિટી એવી એક સંસ્થા છે જે ઇન્સ્યોરન્સ માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવે છે. એમના હાલના અધ્યક્ષ જે છે પૂછવામાં આવેલા તો એ અજય શેઠ છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો રેલવેમાંથી કે રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા મહિલા યાત્રા દરમિયાન સુરક્ષા માટે ઓકે કયો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે, એને તારીખ આપી દીધી હતી કે ભાઈ સપ્ટેમ્બર 2025ની અમે વાત કરી રહ્યા છીએ. જો કેટલું ડીપલી આ લોકો જે છે એ તમને ક્વેશ્ચન્સ પૂછે છે, સીધું કરંટ અફેર નહીં, તમને મહિનાઓ તારીખો સાથે પૂછી રહ્યા છે. તો એના માટે મેરી સહેલી પ્રોગ્રામ જે છે એ શરૂ કરવામાં આવેલો હતો. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ એક પ્રશ્ન તમને પૂછાયો, 8 ઓહમ અવરોધ છે, 200 જૂલ ઉર્જા છે અને 1 સેકન્ડની અંદર આ જે કંઈ બધું પ્રવાહિત થાય તો ત્યારે વોલ્ટેજ જે છે એ કેટલા જોવા મળશે. તો સિમ્પલ સૂત્ર હતું મિત્રો કે ભાઈ જો આ ટાઈપનું આપણને પહેલાં તો એનર્જી જે છે એ આપણને પૂછ્યું તો એનર્જી શું હોય, તો એનર્જીની અંદર પાવર અને ટાઈમ બંનેની ગણતરી થાય. તો આપણને અહીંયા પાવર એટલે કે શક્તિ ઉર્જા આપી છે 200 જૂલ, ઓકે, ટાઈમ 1 સેકન્ડ આપેલો છે. એના આધારે તમે ઉપયોગ કરી અને પછી વોલ્ટેજ જે છે એની ગણતરીઓ આપણે આ રીતે કરી શકીએ છીએ. મેં જરૂરી સૂત્રો આપ્યા છે મિત્રો, આપ કરી શકો છો. ત્યારબાદ વાત કરી ગ્રેફાઇટને કવર કરેલી રચના કેવી હોય. હવે ગ્રેફાઇટને કવર કરેલી રચના એટલે તમને દાંત ચડે એવો પ્રશ્ન હું કહી શકું, પણ આ વ્યવસ્થિત છે. આપણી પેન્સિલ હોય ને, પેન્સિલની અંદર શું હોય તો કે આ પેન્સિલ છે એને એ ગ્રેફાઇટ જ હોય. પછી આખી પેન્સિલ છે એ આપણે કહીએ ગોળ, પણ ગોળ ન હોય, એ તમે જુઓ ને તો આમ ષટકોણ હોય. આ રીતના તમે પેન્સિલ જોઈએ છે એટલે એ ષટકોણીય ચાહે એને આપણે એમ કહીએ કે હેક્ઝા એની ડિઝાઇન હોય છે. ઓકે, ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે મેગ્નેશિયમ અને ક્લોરાઇડ એનું અણુસૂત્ર પૂછવામાં આવ્યું. તો મેગ્નેશિયમ જે છે એને આપણે Mgથી દર્શાવીએ છીએ અને ક્લોરાઇડ જે છે એને Cl2 તરીકે આપણે ઓળખતા હોય છે, એટલે ક્લોરિનનો ભાગ ભેગો થાય છે, આ બંને ભેગા થાય એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ બને છે, જે આપણે અહીંયા દર્શાવેલું છે મિત્રો. ત્યારબાદ એવું કે ભાઈ કોઈ એક માણસ છે એનો પગ જે છે 0.02 કિલોગ્રામનું દ્રવ્યમાન ધરાવે છે, જેના ઉપર 600 ન્યૂટન, ઓકે, 600 ન્યૂટનનો બળ લગાડવામાં આવે તો ઉત્પન્ન થતો પ્રવેગ શું. તો જો મેં તમને થોડા દિવસ પહેલાં સમય બગાડી અને કીધું હતું ગુરુત્વાકર્ષણના નિયમો જે છે ને એમાં બીજો નિયમ જે છે એ બળની ફોર્સની વ્યાખ્યા ઉત્પન્ન કરે છે, અને ફોર્સનું સૂત્ર એ બીજો નિયમ એમ કહે છે F = m × a. એમ એટલે પ્રવેગ, એમ એટલે દ્રવ્યમાન અને એ એટલે પ્રવેગ. ઓકે, તો આનો સૂત્ર ઉપયોગ કરીને તમારે આ પ્રશ્ન જે છે એને સોલ્વ કરવાનો હતો. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે આમ પલટાવી અને આ દાખલો ગણી શકતા હતા મિત્રો. એક તમારી જોડેથી અપેક્ષા રહેશે કે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો, કારણ કે મેં ભી લડ રહા હું, આપ ભી લડ રહે હો. જેને જીવનમાં કંઈક કરવું છે બધા સંઘર્ષોની સાથે આવું કરતા હોય છે મિત્રો. જોઈએ બીજો પ્રશ્ન, વર્ષ 2025માં લોરિયન્સ વર્લ્ડ કમબેક એવોર્ડ, ઓકે, કમબેક એવોર્ડ આવું જે છે એ એમ કહેવાય કે ભાઈ કોને આપવામાં આવ્યો છે, તો રેબિકા એન્ડ્રેડ નામ છે, જે બ્રાઝિલની ખેલાડી છે અને જિમ્નાસ્ટિક ખેલાડી છે. હવે આ લોકો શું કરશે, આ પ્રશ્નને 1-2 દિવસ પછી આને પાછો અલગ રીતે બતાવીને પૂછશે, તો તમે આને યાદ રાખજો કે બ્રાઝિલની ખેલાડી છે અને પોતે જિમ્નાસ્ટિક ખેલાડી છે, અને પ્રશ્ન એમ કહે છે કે એને હાલમાં કયો એવોર્ડ મળ્યો હતો, કે વર્લ્ડ કમબેક એવોર્ડથી સન્માનિત કરાયેલા છે. પછી પ્રશ્ન એવો આંતર અને પેટ, સાયન્સમાંથી ક્વેશ્ચન છે મિત્રો. આંતર અને પેટ જે છે ને કયા પ્રકારની પેશીના બનેલા હોય છે, તો કે ભાઈ જો એ સામાન્ય રીતે આંતર અને પેટ હોય ને એ ચીકણા અને પાતળા મસલ્સથી બનેલા હોય. અને જો તમે NCERTને થોડીક વાંચશો ને તો એના અંદર સરસ લખ્યું છે કે ભાઈ એ મસલ્સ પેશીઓના બનેલા, તો મસલ્સ પેશી આપણે ભણવામાં આવે એના અંદર આની વ્યાખ્યા કે વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ એક ચેપ્ટર છે સાયન્સની અંદર, શાયદ 10મા ધોરણમાં મારા ખ્યાલથી છે, બાંધ અને ડેમમાંથી જ પ્રશ્ન છે. ઓકે, હવે ગયા વર્ષે છે ને એને એક પ્રશ્ન પૂછેલો હતો, જો કદાચ તમે સાંભળશો ને તો તમને એમ લાગે ભૂગોળનો ક્વેશ્ચન છે, સાયન્સમાંથી પૂછેલો હતો કે ભાઈ બાંધ અને ડેમ છે ને એને મધ્યપ્રદેશમાં શું નામથી ઓળખાય, કર્ણાટકમાં શું નામથી ઓળખાય, મદ્રાસમાં શું નામથી ઓળખાય. તો સાયન્સની અંદર આ બાંધ અને ડેમ પ્રણાલી પાઠ આવે છે ને એમાં આવા બધા નામ છે. હવે જુઓ તમને એમ લાગે ને કે જીકેનો પ્રશ્ન છે, આવો કદાચ મેં કીધું એવું પૂછ્યું હતું, ના, ધેટ ઇઝ સાયન્સ ક્વેશ્ચન્સ મિત્રો.
ઓકે, આગળ જોઈએ ડેમ અને બાંધ બનાવવા માટેની પ્રાથમિક ઉપયોગિતા અને ઉદ્દેશ્ય શું હોય છે. હવે આપણી પાસે હાલ ઓપ્શન નથી, આપણે એટલું સમજી શકીએ કે ડેમ જે છે એ બનાવવાનો મૂળ ઉદ્દેશ્ય શું હોય, તો કે ભાઈ શું હોય તો કે આપણે પહેલાં તો પાણીને ભેગું કરી શકીએ, બરાબર. એ પાણી ભેગું કરવાથી આજુબાજુના તળ જે છે એ ઊંચા આવે, એના ધોધ દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકીએ, એટલે આવા પ્રાઇમરી આપણા ઉદ્દેશ્યો હોઈ શકે. ઓકે, પછી વાત કરીએ કે યાંત્રિક શક્તિ, એટલે હવે યંત્રો દ્વારા ઉત્પન્ન થતી શક્તિ જે છે ને એનું સૂત્ર પૂછવામાં આવ્યું. મેં ટૂંકમાં લખ્યું છે યાંત્રિક શક્તિનું સૂત્ર. જો યાંત્રિક શક્તિ મીન્સ પાવર, પાવરના ઘણા બધા સૂત્રો છે. હાલ આ પ્રશ્ન માટે વાત કરું તો એનો રાઈટ આન્સર આ છે. પાવર શું હોય, કાર્ય કરવાનો દળ, કાર્ય એટલે વર્ક અપોન ટાઈમ, પણ એના અલગ અલગ સૂત્રો બને છે જે તમને હેલ્પ થઈ શકે માટે લખ્યા છે. એક પાવર એટલે F ઇન્ટુ વી, ફોર્સ ગુણ્યા વેગ, તો પણ એને બી પાવર કહી શકાય. વિદ્યુતની ભાષામાં વાત કરીએ તો પાવર એટલે V ઇન્ટુ આઈ, એટલે વોલ્ટેજ ઇન્ટુ કરંટને કહી શકો તમે. એક પાવર જે છે કે આઈનો વર્ક એટલે કરંટનો વર્ક એની સાથે આર. આ બધી તમને જરૂર ક્યાં પડશે, કંઈ દાખલો આવી જાય અને તમને પૂછી લે તો આમાંથી કઈ વેલ્યુ આપી છે એનો ઉપયોગ કરીને તમે પાવર જે છે એ શોધી શકો છો. માટે મિત્રો મેં સ્ક્રીનશોટ લઈ, આપ જરૂર લાગે તો આને તમારી જોડે ઉતારી લેજો, ક્યાંક હેલ્પ થઈ જાય, ક્યાંક એક માર્ક મળી જાય, માટે મેં મહેનત કરી છે. ત્યારબાદ વાત કરીએ કે રિફ્રેક્શન, કથન માટેના પ્રશ્ન સાયન્સનો છે. ઓકે, હવે એમાં એવું કીધું રિફ્રેક્શન જે શબ્દ છે, રિફ્રેક્શનને સાદી ભાષામાં આપણે વક્રીભવન કહેવાય. વક્રીભવન જે છે કેવા શું માંગે, કોઈ વસ્તુ જે છે વળાંક દેવી. એનું એક્ઝામ્પલ આપી દઈએ, એક પાણીનો આવો ગ્લાસ હોય, એના અંદર તમે કોઈ પેન્સિલ નાખો તો તમને આ અંદરથી આમ વળેલી કે ત્રાંસી દેખાતી હોય છે, ધેટ ઇઝ અ વક્રીભવન મિત્રો. તો એમાં શું કહેવા માંગે છે કે એને કથનો આપી દીધા અને કીધું કે રાઈટ કથન શું છે. તો એમાં એક વાત કરી કે આપાત કિરણ, એટલે કે આ જે હમણાં વાત કરીને મેં, આ રીતના કોઈ વસ્તુ છે આ પ્યાલામાં, તો એમાં તમે જુઓ છો એટલે કે આમાં ઇનપુટ થતું કિરણ, પછી એક આઉટપુટ થતું કિરણ. ઓકે, અને એમાં છે ને વચ્ચે જે ભાગ હોય ને અભિલંબ તરીકે ઓળખવામાં આવે છે. એ બધા જે છે ને આ જુઓ તો એક જ સપાટી ઉપર કે એક જ ભાગની અંદર તમે જોઈ શકો છો. એનો રાઈટ આન્સર હતો મિત્રો. ત્યારબાદ વાત કરી માર્ચ 2025માં 58મું ટાઈગર રિઝર્વ જે બનાવવામાં આવ્યું એ મધ્યપ્રદેશની અંદર, એમનું નામ પૂછ્યું તો એ માધવ રાષ્ટ્રીય ઉદ્યાન વાઘ માટે બનાવ્યું છે. કેન્દ્રીય મંત્રી પર્યાવરણીય કેન્દ્રીય મંત્રી જે છે એમના હસ્તે ઓપનિંગ થયેલું. પછી પ્રશ્ન આવ્યો 2025ના નાણાકીય વર્ષમાં 8,000 કરોડનો લાભાંશ આપતી બેંક જે છે એમ કઈ બેંક, તો SBI જે છે એને કેન્દ્ર સરકારને 2024-25ના નાણાકીય વર્ષમાં એમ કહેવાય કે 8,000 કરોડ રૂપિયા કમાવી દીધા. પછી પ્રશ્ન આવ્યો 32,000 ફૂટ ઉપરથી પેરાશૂટ જમ્પ પરીક્ષણ જે છે એ કરવામાં આવ્યું, તો આ પેરાશૂટ અને આ બધું જમ્પ માટેની સામગ્રીઓ કોણે તૈયાર કરી, તો એ DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલી. ત્યારબાદ વાત કરીએ કે રુધરફોર્ડ અથવા ઘણા રધરફોર્ડ બોલતા હોય છે, એનું પરમાણુ મોડલ જે છે એના કથન આપીને પૂછ્યું કે નીચેમાંથી કયું કથન જે છે એ સાચું છે. તો રધરફોર્ડ જે છે એમણે શું કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન છે ને એ નાભીની આજુબાજુમાં નિશ્ચિત ઉર્જાના સ્તરોમાં ઘૂમતું હોય છે. એટલે માનો કે નાભી છે તો એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન જે છે એક નિશ્ચિત ઉર્જા વાળું એક સ્તર બનાવીને એમાં ઘૂમતું હોય છે. રધરફોર્ડ જે છે એની બહુ લાંબી થિયરી છે, આપને ટાઈમ મળે તો વાંચજો, મજા આવે એવું છે ને, થોડું જાણવા મળશે ને પરીક્ષામાં એકાદ માર્ક આવી શકે છે. ત્યારબાદ વાત કરીએ પાણીમાં પદાર્થ ઓગાળતા આયન છોડે છે. એટલે અહીંયા પ્રશ્ન એવો હતો કે અમુક પદાર્થ પાણીમાં ઓગાળતા આયન છોડે છે, જેથી દ્રાવણ છે ને એ વિદ્યુતનું સુચાલક બને છે. તો આ આયનો કેવા હોય છે? ઓપ્શન હતું H+ આયન, H- આયન, બીજું ઓપ્શન હતું OH- આયન, OH+ આયન. આવું ઓપ્શનની અંદર આપવામાં આવેલું હતું. તો જુઓ ક્ષાર જે છે, ક્ષારીય વસ્તુ, ક્ષારીય પદાર્થને આપણે પાણીની અંદર ઓગાળીએ મિત્રો, એટલે એના શું બને તો કે હાઇડ્રોક્સાઇડ આયન છૂટા પડે, બરાબર. એ હાઇડ્રોક્સન આઇડ છૂટા પડે એટલે એ શું કહેવાય તો કે એને OH- આયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે હાઇડ્રોક્સાઇડ આયનો જે છે OH હોય અને એ ઇલેક્ટ્રોનના સુચાલકો હોય, માટે આનો આન્સર જે છે હાલ પરીક્ષામાં બન્યો તો OH આયન. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન મને મળેલો છે, એ હું આપની સામે ઘણું શીખડાવવું છે, ઘણી હેલ્પ કરવી છે, બટ હું થોડો મજબૂર છું, બહુ બધું કામ ઘરે પેન્ડિંગ હોય છે, એમાં બેસીને તમારા માટે આ તૈયાર કરવું મારા માટે એક ચેલેન્જ હોય છે, છતાં કરી રહ્યો છું મિત્રો. કદર કરજો ને પાસ થાવ તેવી શુભકામનાઓ. લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ કે ભાઈ વાઇલ્ડ ફિક્શન આવી બુક જે છે એ કોની છે, તો અમિતાભ ઘોષ દ્વારા આ બુક્સ જે છે એ લખવામાં આવી છે. મિત્રો અહીંયા સુધી રાખું છું. ઓકે, આશા રાખું કે મેં તમને હેલ્પ કરી શક્યો હોય. તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ પાછી માહિતીઓ સાથે. ત્યાં સુધી ખુશ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો અને સરસ તૈયારી સાથે આપ પાસ થાવ તેવી શુભકામનાઓ.